विद्यार्थी मित्रों केम छो? अत्यार सुधी तमे फिजिक्स में एकम अने मापन पछी एकम वर्तुळ अने त्रिकोणमिति भणी चूक्या छो। हवे फिजिक्स में आगळ वधीए, मतलब के गति अने गतिना नियमों, कार्य ऊर्जा पावर आ चेप्टर भणीए, मतलब के मिकेनिक्स भणीए ए पहला तमने भौतिक राशि विषे ख्याल होवो जोईए। एमांथी कई भौतिक राशि ने तमे सदिश कही शको, कई भौतिक राशि छे ए अदिश छे, तेना गुणधर्म शुं छे, एना सरवाळा बादबाकी अने गुणाकार कई रीते थाय ए तमने ख्याल होवो जोईए। तो आपणे शरूआत करीए छीए के नवो युनिट अने एक कोण छे तो कही शकाय सदिश एटले के वेक्टर। हवे जो तमे टेक्स्ट बुक में जोशो तो टेक्स्ट बुक में चौथुं चेप्टर एनी शरूआत में अने सातमुं चेप्टर एनी शरूआत में तमने सदिश आपेलुं छे। आ बंनेने भेगा करीने आपणे एक टॉपिक वाइज लईए छे के सदिश कोने केवा छे। तो शुरुआत करिए सदिश। तो सौ प्रथम घणी बधी भौतिक राशि छे। जो मित्रों एक चेप्टर में तमे भणी गया छो, एकम अने मापन में तमे भणी गया छो कि घणी बधी भौतिक राशि छे। एमां मूलभूत भौतिक राशि होय, पछी साधित भौतिक राशि होय। तो कही शकाय दળ, समय, वेग, प्रवेग, बळ, कार्य, ऊर्जा આવી ઘણી બધી ભૌતિક રાશિ છે। હવે આ ભૌતિક રાશિમાં અમુક ભૌતિક રાશિ સદિશ છે અને અમુક ભૌતિક રાશિ અદિશ છે। હવે આપણને ખ્યાલ કઈ રીતે આવશે કે આ ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ છે? તો એના માટે સૌપ્રથમ કે ભૌતિક રાશિ છે એનું આપણે વર્ગીકરણ કરીએ છીએ। તો બે પ્રકારની ભૌતિક રાશિ લઈએ છીએ। એક છે એ અદિશ રાશિ એટલે કે સ્કેલર, અને બીજી છે એ સદિશ રાશિ એટલે કે વેક્ટર। તો બંનેમાં ફરક શું છે? તો સૌપ્રથમ ઘણી બધી ભૌતિક રાશિમાંથી અમુક ભૌતિક રાશિ ફક્ત મૂલ્ય ધરાવે, मतलब કે અમુક ભૌતિક રાશિને સમજવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે, એમાં કોઈ પણ જગ્યાએ દિશાનો ઉલ્લેખ થતો નથી। તો આવી ભૌતિક રાશિ કે જે ભૌતિક રાશિ ફક્ત મૂલ્ય ધરાવે તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય। સ્કેલર, સ્કેલ ફક્ત માપ ધરાવે છે। જેમ કે એક પદાર્થનું દળ, તો એવું કહી શકાય કે પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે। તો 10 કિલોગ્રામ આ શું થયું? ફક્ત માપ, એમાં ક્યાંય દિશાનો ઉલ્લેખ થતો નથી। પછી એવું કહી શકાય કે એક પદાર્થનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે। તો અહીંયા 37 એ શું છે? તો કહી શકાય એ ફક્ત મૂલ્ય છે, ફક્ત માપ ધરાવે છે। તો આવી ભૌતિક રાશિ છે એને કેવી ભૌતિક રાશિ કહેવાય? અદિશ ભૌતિક રાશિ। ઘણી બધી ભૌતિક રાશિ છે, જેમ કે અંતર, પછી કદ, ઝડપ, ઘનતા, કાર્ય, ઊર્જા, આ ઘણી બધી ભૌતિક રાશિ છે। આ બધી જ ભૌતિક રાશિ ફક્ત મૂલ્ય ધરાવે છે। તો આવી ભૌતિક રાશિને આપણે શું કહેશું? અદિશ ભૌતિક રાશિ કહેશું। તો સેકન્ડ, તો સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય? હવે જોજો, તો જે ભૌતિક રાશિને સમજવા માટે અથવા તો જે ભૌતિક રાશિના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે એવી ભૌતિક રાશિને શું કહેવાશે? સદિશ ભૌતિક રાશિ કહેવાય। જોજો, મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે, મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તો એવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવાય। જેમ કે એક પદાર્થ છે અને કોઈ વ્યક્તિ કહે છે કે આ પદાર્થ ઉપર ધક્કો મારો, તો આપણને બે પ્રશ્ન થાય, કેટલો ધક્કો મારવો છે અને કઈ દિશામાં ધક્કો મારવો છે। જોજો મિત્રો કે ધક્કો મારો તો બે પ્રશ્ન ક્યાં થશે? કેટલો ધક્કો અને કઈ દિશામાં। मतलब કે મૂલ્ય અને દિશા ધરાવે છે। તો કહી શકાય કે 5 ન્યૂટનનો ધક્કો
ધક્કો મારવો છે મતલબ શું કહી શકાય? બળ લગાડો. તો 5 ન્યૂટનનો ધક્કો કઈ દિશામાં? તો જમણી તરફ. તો બળ છે એને સમજવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે. તો આવી ભૌતિક રાશિ છે, એવી ભૌતિક રાશિને શું કહેવાશે? સદિશ ભૌતિક રાશિ. તો કહી શકાય બળ 5 ન્યૂટન જમણી તરફ. તો 5 ન્યૂટન એ શું થયું? મૂલ્ય. જમણી તરફ એ શું થશે? દિશા. તો બળ છે એ મૂલ્ય ઉપરાંત દિશા ધરાવે છે, તો એને શું કહેવાશે? સદિશ ભૌતિક રાશિ કહેવાય. એ જ રીતે એક પદાર્થનો વેગ 10 મીટર પર સેકન્ડ પૂર્વ દિશામાં છે, અથવા તો કહી શકાય કે કાર 10 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. તો આ બંને ભૌતિક રાશિ છે, એના માટે મૂલ્ય અને દિશાની જરૂર પડે છે. તો આવી ભૌતિક રાશિને આપણે શું કહેશું? સદિશ ભૌતિક રાશિ કહેવાય. ઘણા બધા એક્ઝામ્પલ છે, જેમ કે પ્રવેગ, બળ, સ્થાનાંતર, પછી વેગમાન, પછી 12મા ધોરણમાં જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. આ બધી જ ભૌતિક રાશિ છે, એ બધી જ ભૌતિક રાશિને કેવી ભૌતિક રાશિ કહેવાશે? સદિશ ભૌતિક રાશિ કહેવાય. હવે સેકન્ડ પોઈન્ટ યાદ રાખજો કે અદિશ ભૌતિક રાશિ છે એ સામાન્ય બીજગણિતના નિયમને અનુસરે. સામાન્ય બીજગણિત મતલબ કે આપણે રેગ્યુલર જે મેથ્સનો ઉપયોગ કરીએ છીએ એ નિયમોને અનુસરે. જેમ કે એક પદાર્થનું દળ 3 કિલોગ્રામ છે અને બીજા પદાર્થનું દળ 4 કિલોગ્રામ છે, તો ટોટલ કેટલું થશે? તો કહી શકાય ટોટલ 7 કિલોગ્રામ થાય. તો આ સામાન્ય બીજગણિત થયું કે એકનું દળ 3 કિલોગ્રામ હોય, બીજાનું દળ 4 કિલોગ્રામ હોય, બંનેને ભેગા કરો તો ટોટલ માસ કેટલો થશે? 7 કિલોગ્રામ. પરંતુ સદિશ છે એ સામાન્ય બીજગણિતને અનુસરશે નહીં. તો કહી શકાય કે સદિશ એ સદિશના નિયમોને અનુસરે, અથવા તો સદિશના બીજગણિતને અનુસરે, સદિશના નિયમોને અનુસરે. હવે સદિશના નિયમો શું છે? તો કહી શકાય કે સદિશના સરવાળા બાદબાકી, ત્રિકોણના નિયમ તથા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને અનુસરે. કે સદિશના સરવાળા બાદબાકી છે એ ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને અનુસરે. આગળ આપણે આના પછીના લેક્ચરમાં લેશું કે ત્રિકોણનો નિયમ શું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું છે. આ સામાન્ય બીજગણિત છે અને આમાં જોઈએ તો ફક્ત એક સૂત્ર યાદ રાખવાનું છે. આગળ આપણે એ સૂત્ર તારવવાના છીએ અને એ છે a² + b² + 2ab cos θ. તો બે ભૌતિક રાશિ છે, સદિશ રાશિ. એકનું મૂલ્ય a છે, બીજાનું મૂલ્ય b છે, અને બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી તમે આ રીતે શોધી શકો, અને એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. મતલબ કે અદિશ ભૌતિક રાશિ સામાન્ય બીજગણિતના નિયમને અનુસરે, જ્યારે સદિશ ભૌતિક રાશિ છે એ સદિશના નિયમો એટલે કે ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને અનુસરે છે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહને સદિશ રાશિ કહેવાય કે અદિશ રાશિ? હવે જોજો, તો વિદ્યુત પ્રવાહની દિશા હોય, 10મા ધોરણમાં ક્યાંક ભણી ગયા છો કે આ બે તાર છે, આ બંને તારને જોઈન્ટ કરેલ છે, અને આ ત્રીજો તાર, અને આપણે જંકશન કહીએ છીએ, કે આ તારમાંથી પ્રવાહ આ તરફ 5 એમ્પિયર જેટલો પસાર થાય. આ બીજો તાર છે એમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે.
તો આ તારમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે? તો કહી શકાય એમાંથી 8 એમ્પિયર પ્રવાહ પસાર થાય. જો આ તારમાં 5 એમ્પિયર હોય, આ તારમાં 3 એમ્પિયર હોય, તો આમાં કેટલો હશે? 8 એમ્પિયર. તો શું વિદ્યુત પ્રવાહ સદિશ છે? ના, છતાં પણ વિદ્યુત પ્રવાહ સદિશ નથી. કારણ શું? વિદ્યુત પ્રવાહ મૂલ્ય ધરાવે, દિશા પણ ધરાવે, પરંતુ આ નિયમનું પાલન કરતું નથી. તો આ વિદ્યુત પ્રવાહ છે એને કેવી રાશિ કહી શકાય? અદિશ ભૌતિક રાશિ કહી શકાય. જોજો, મૂલ્ય અને દિશા હોય તો સદિશ જ છે એવું ન કહી શકાય. સદિશ માટેની કન્ડિશન શું થાય? તો સદિશ માટે મૂલ્ય હોવું જોઈએ, પછી દિશા હોવી જોઈએ. આટલું પૂરતું નથી, મૂલ્ય, દિશા ઉપરાંત એ સદિશના નિયમોનું પાલન કરતો હોવું જોઈએ. જો આ 3 કન્ડિશનનું પાલન કરે છે તો જ એ સદિશ રાશિ કહેવાય. અધરવાઇઝ એને આપણે શું કહેશું? અદિશ રાશિ કહેવાય. ત્યારબાદ સદિશને કઈ રીતે દર્શાવી શકાય અથવા તો સદિશની રજૂઆત. તો સદિશને દર્શાવવા માટે યોગ્ય દિશામાં યોગ્ય લંબાઈનું તીર હોવું જોઈએ. હવે કઈ રીતે દર્શાવવું છે જોજો. તો એક તીર દોરું, આ તીર થશે. આ જે ભાગ છે એ ભાગને કહેવાશે શીર્ષ એટલે કે હેડ, અને આ જે છે એને કહેવાશે પૂંછ એટલે કે ટેલ. હવે હેડ શું દર્શાવશે? તો કહી શકાય આ હેડ છે એ સદિશની દિશા દર્શાવે. શું દર્શાવશે? સદિશની દિશા, મતલબ કે આ તરફ. અને તીરની લંબાઈ, તો તીરની લંબાઈ શું દર્શાવશે? તો તીરની લંબાઈ છે એ સદિશનું મૂલ્ય દર્શાવશે. તો એવું કહી શકાય કે આ તરફ અને મૂલ્ય તમે યોગ્ય સ્કેલ માપ નક્કી કરો, એના ઉપરથી તીરની લંબાઈ નક્કી કરો અને એના ઉપરથી ખબર પડશે કે આટલું મૂલ્ય થાય છે. તો આ રીતે તમે સદિશને દર્શાવી શકો. જેમ કે મારે દર્શાવવું છે કે એક કાર 50 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે. વેગ કેવી રાશિ છે? સદિશ, તો દિશા હશે. અને એક બાઇક 20 મીટર પર સેકન્ડના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે. હવે આને મારે સદિશના સ્વરૂપે દર્શાવવું છે કે કાર છે, કારનો વેગ 50 છે, બાઇકનો વેગ 20 છે અને બંનેની ડાયરેક્શન તમને આપેલી છે. તો સદિશ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય? હવે જોજો, તો એક દિશા નક્કી કરી નાખીએ કે આને પૂર્વ કહેવાય, આને પશ્ચિમ કહેવાય, આ થશે ઉત્તર અને આ થશે દક્ષિણ. હવે આ બંને વેગ દર્શાવવા છે કે આનો વેગ 50 છે, આનો વેગ 20 છે. તો સૌ પ્રથમ ગ્રાફ દોરીએ અથવા તો તીરની લંબાઈ નક્કી કરવા માટે એક સ્કેલ માપ નક્કી કરવામાં આવે. સ્કેલ માપ હું એવું નક્કી કરું છું કે જો હું 1 સેન્ટીમીટરનું તીર દોરીશ તો એનો મતલબ થશે 10 મીટર પર સેકન્ડ. 1 સેન્ટીમીટરનું તીર દોરું તો લંબાઈ 1 સેન્ટીમીટરની લંબાઈ હોય તો શું થશે? 10 મીટર પર સેકન્ડ. હવે જોજો, હું આ દર્શાવું છું કે એક કાર 50 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. તો કોઈ એક બિંદુ પરથી હું નક્કી કરું છું. જોજો, પૂર્વ દિશામાં, તો મારે તીરનું શીર્ષ કઈ દિશામાં હોવું જોઈએ? પૂર્વ દિશામાં. તો શીર્ષ છે એને હું પૂર્વ દિશામાં રાખીશ. અને તીરની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો આપણે નક્કી શું કર્યું કે સ્કેલમાં 1 સેન્ટીમીટર હોય તો 10 મીટર પર સેકન્ડ થશે. તો કારનો વેગ કેટલો છે? 50 મીટર પર સેકન્ડ. તો લંબાઈ કેટલી રાખશું? તો કહી શકાય જો 10 મીટર પર સેકન્ડ તો 1 સેન્ટીમીટર, 50 મીટર પર સેકન્ડ તો 5 સેન્ટીમીટર. મતલબ કે
તીર 5 સેન્ટીમીટર લંબાઈનું હોવું જોઈએ અને તીર કઈ દિશામાં હોવું જોઈએ તો કહી શકાય પૂર્વ દિશામાં હોવું જોઈએ. તો કહી શકાય ધારો કે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. મતલબ આ થશે 5 સેન્ટીમીટર. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. તો આ કારનો વેગ દર્શાવે. હવે એના પછી બાઇકનો વેગ દર્શાવવો છે. તો બાઇકનો વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. તો તીરની લંબાઈ કેટલી હોવી જોઈએ? 10 સેન્ટીમીટર માટે 10 મીટર પર સેકન્ડ માટે 1 સેન્ટીમીટર, તો 20 મીટર પર સેકન્ડ માટે 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટરનું તીર દોરવાનું છે. કઈ દિશામાં એનું શીર્ષ હોવું જોઈએ? તો શીર્ષ છે એ ઉત્તર દિશામાં હોવું જોઈએ. તો એક તીર દોરો. કઈ દિશામાં? ઉત્તર દિશામાં. અને કેવડી લંબાઈનું? 2 સેન્ટીમીટરનું. તો કહી શકાય આ 1 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટર. મતલબ કે આ 2 સેન્ટીમીટર અને શીર્ષ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. તો આ દર્શાવશે બાઇકનો વેગ. હવે જોજો, તીર ઉપરથી ખબર પડે કે કારનો વેગ છે એ પૂર્વ દિશામાં છે અને બાઇકનો વેગ છે કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. હવે કોનો વેગ વધુ હશે? તો કહી શકાય કે આના કરતાં આ વધુ છે, તો કારનો વેગ છે એ બાઇકના વેગ કરતાં વધુ હશે. અને એવું પણ કહી શકાય કે કાર અને બાઇક બંને પરસ્પર લંબ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. તો આ રીતે તમે સદિશને દર્શાવી શકો છો. ત્યારબાદ સદિશની સંજ્ઞા, કે સદિશને કઈ રીતે દર્શાવી શકાય. તો સદિશને બે રીતે દર્શાવી શકાય, યાદ રાખજો. ધારો કે મારે દર્શાવવું છે બળ. બળ એટલે શું કહી શકાય? ફોર્સ. મારે આને સદિશ સ્વરૂપે દર્શાવવું છે તો બે રીતે દર્શાવી શકાય. એક નાનું તીર, જે તમે અક્ષર નક્કી કરો એના ઉપર એક નાનું તીર મૂકો, અથવા તો એ અક્ષર છે એને તમે ઘાટો લખો. બે રીતે દર્શાવી શકો. તો ધારો કે બળ દર્શાવવું છે તો બળને કઈ રીતે દર્શાવી શકાય? તો બળ એટલે ફોર્સ. તો નક્કી કરું એફ. તો એફની ઉપર એક નાનું તીર મૂકી દો તો આને શું કહેવાશે? સદિશ એફ. જોજો, એફની ઉપર એક નાનું તીર મૂકો છો એટલે સદિશ એફ. તો લખી શકાય સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ 4 ન્યૂટન ઉત્તર દિશામાં. જો તમે તીરની નિશાની નથી કરવી તો તમારે એ અક્ષર છે એને ઘાટો કરવો પડશે. જેમ કે આ એફ. તો એફ ઇઝ ઇક્વલ ટુ 4 ન્યૂટન ઉત્તર દિશામાં. તો તમે સદિશને બે રીતે દર્શાવી શકો. કાં તો જે અક્ષર નક્કી કરો એના ઉપર એક તીરની નિશાની મૂકવી, અથવા તો એ અક્ષરને તમારે ઘાટો મૂકવો. એ જ રીતે તમારે વેગ દર્શાવવો છે તો વેગ એટલે વેલોસિટી. તો સદિશ વી. વી છે એની ઉપર એક તીરની નિશાની મૂકો, પછી પ્રવેગને દર્શાવવા માટે સદિશ એ. તો આ પ્રકારે તમે ઉપર એક તીર અથવા તો એ અક્ષરને ઘાટો કરીને સદિશ સ્વરૂપે દર્શાવી શકો. અથવા તો ધારો કે આનું ઓ કહું, આને પી, અને આ ઓ અને આને ધારો કે ક્યુ. તો આવું પણ લખી શકાય સદિશ ઓપી. તમે ગમે તે રીતે લખી શકો સદિશ ઓપી. અથવા તો એવું કહી શકાય સદિશ વી. એટલે શું થશે? કારનો વેગ. અને ઓ ક્યુ, સદિશ ઓ ક્યુ અથવા તો સદિશ વી એટલે શું થશે? બાઇકનો વેગ. હવે જોજો, બંનેને અલગ પાડવા માટે એક કામ કરીએ. આને હું કહું વીસી, વેલોસિટી ઓફ કાર, કારનો વેગ સદિશ. અને આને કહું વીબી, વેલોસિટી ઓફ બાઇક. મતલબ કે ગમે તે સંજ્ઞા પદ્ધતિમાં તમે દર્શાવી શકો, કાં તો સદિશ ઓપી અથવા તો સદિશ વી. તો આ રીતે તમે સદિશને દર્શાવી શકો. હવે તમારે દર્શાવવું છે મૂલ્ય, કે સદિશનું મૂલ્ય કઈ રીતે દર્શાવી શકાય. જોજો, સદિશનું મૂલ્ય
તો એને પણ બે રીતે દર્શાવી શકાય. કાં તો જે તમે સંજ્ઞા નક્કી કરેલી છે એને તમે માનાંકમાં મૂકો, અથવા તો તીરની નિશાની દૂર કરો. બે રીતે તમે મૂલ્ય દર્શાવી શકો. આ સદિશ છે, મારે શું દર્શાવવું છે? સદિશનું મૂલ્ય, મતલબ કે દિશાની જરૂર નથી. જો દિશાની જરૂર ન હોય, ફક્ત મૂલ્ય જોઈએ તો આવું પણ લખી શકાય. સદિશ એફ નો માનાંક ઇઝ ઇક્વલ ટુ 4 ન્યૂટન. હવે એવું ન લખી શકાય ઉત્તર દિશા, કારણ કે ફક્ત મૂલ્યની વાત કરીએ છીએ તો ફક્ત મૂલ્ય જ આવશે, ત્યાં કોઈ દિશા આવશે નહીં. અથવા તો શું કહી શકાય? તીરની નિશાની દૂર કરો, આવું લખી શકાય. એફ ઇઝ ઇક્વલ ટુ 4 ન્યૂટન. તો આ છે એ મૂલ્ય થશે, આ છે એ સદિશ સ્વરૂપમાં થશે. અને મૂલ્ય એ હંમેશા કેવું હોય? અદિશ. આને કોઈ દિશા હોતી નથી, તો એવું કહી શકાય કે સદિશનું મૂલ્ય અદિશ થશે. અને મૂલ્ય હંમેશા કેવું હોય? તો મૂલ્ય હંમેશા ધન હોય છે, પોઝિટિવ હોય છે, આવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ સદિશના પ્રકારની. તો સૌપ્રથમ વાત કરીએ સમાન સદિશ. સમાન સદિશ કોને કહેવાય? તો સદિશને શું હોય? તો સદિશ છે એનું મૂલ્ય અને દિશા હોય. એવા સદિશ કે જે સદિશના મૂલ્ય અને દિશા સમાન છે, તો એ બધા જ સદિશોને કેવા કહેવાશે? સમાન સદિશ કહેવાય. તો કહી શકાય સમાન મૂલ્ય તથા સમાન દિશા ધરાવતા સદિશ. મૂલ્ય અને દિશા સમાન હોવા જોઈએ. જેમ કે બે સદિશ છે, એક સદિશ છે એ અને બીજો સદિશ છે બી. આ બંને સદિશને સમાન સદિશ કહી શકાય. તો જોજો, બંનેના મૂલ્ય સમાન છે. ખ્યાલ કઈ રીતે આવે? તીરની લંબાઈ ઉપરથી. તો તીરની લંબાઈ સમાન છે તો એવું કહી શકાય કે હા, સમાન મૂલ્ય ધરાવે છે. અને દિશા સમાન છે તો કહી શકાય હા, બંને સદિશ છે એ એક જ દિશામાં છે. ધારો કે આ દિશાનો પૂર્વ દિશા કહું તો આ દિશા પણ કઈ છે? પૂર્વ દિશામાં. તો આ બંને સદિશને સમાન સદિશ કહેવાય. તો આવું પણ લખી શકાય, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી. એવું પણ કહી શકાય કે સદિશ એ નું મૂલ્ય અને સદિશ બી નું મૂલ્ય સમાન છે, અથવા તો એ ઇઝ ઇક્વલ ટુ બી. હવે જોજો, પૂછે કે સમાન સદિશ વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? સમાન સદિશ વચ્ચેનો ખૂણો, તો આ સદિશ પૂર્વ દિશામાં, આ સદિશ પણ પૂર્વ દિશામાં, તો પૂર્વ દિશા અને પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? તો કહી શકાય 0. તો બંને વચ્ચેનો કોણ અથવા તો ખૂણો થીટા કેટલો થશે? 0 ડિગ્રી થશે. તો આવા સદિશોને તમે શું કહી શકો છો? સમાન સદિશ કહી શકો. હવે ત્યારબાદ પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશ. હવે પ્રતિ સમાંતર સદિશ કોને કહેવાય? પ્રતિ સમાંતર મતલબ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશ. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેવા સદિશને તમે પ્રતિ સમાંતર સદિશ કહી શકો. હવે જોજો, એક સદિશ છે એ છે અને બીજો સદિશ છે એ બી છે. તો આને પ્રતિ સમાંતર સદિશ કહી શકાય? તો કહી શકાય હા, આને પ્રતિ સમાંતર સદિશ કહી શકાય. કારણ કે સદિશ એ આ દિશામાં છે તો સદિશ બી એના કરતાં વિરુદ્ધ દિશામાં છે. આમાં ક્યાંય પણ મૂલ્યનો ઉલ્લેખ કરેલો નથી. ફક્ત શું જોવાનું છે? દિશા. અને દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ. તો આવા સદિશો છે શું થશે? પ્રતિ સમાંતર સદિશ. અને એ સદિશો વચ્ચેનો કોણ કેટલાનો થાય? પ્રતિ સમાંતર વચ્ચેનો કોણ
તો કહી શકાય એક સદિશ પૂર્વ દિશામાં છે તો બીજો સદિશ કઈ દિશામાં થશે? પશ્ચિમ દિશામાં. તો પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા એની વચ્ચેનો કોણ કેટલાનો થાય? તો 180 ડિગ્રી અથવા તો કહી શકાય પાઈ રેડિયન. આ ક્યાંક તમે માપન અને એકમ પદ્ધતિ અને ત્રિકોણમિતિમાં ભણી ગયા છો. 180 ડિગ્રીને શું કહી શકાય? પાઈ રેડિયન. તો આ થશે પ્રતિ સમાંતર સદિશ, પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા સદિશ. ત્યારબાદ વાત કરીએ ઋણ સદિશ. નેગેટિવ વેક્ટર. ઋણ સદિશ કોને કહેવાય? તો જોજો, સમાન મૂલ્ય તથા પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશ એકબીજાના ઋણ સદિશ કહેવાય. સમાન મૂલ્ય તથા પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશને એકબીજાના ઋણ સદિશ કહેવાય. જોજો, મૂલ્ય સમાન હોવું જોઈએ, દિશા વિરુદ્ધ હોવી જોઈએ, તો આવા સદિશ શું થશે? ઋણ સદિશ. જેમ કે સદિશ એ અને આ છે સદિશ બી. સમાન મૂલ્ય ધરાવે છે તો કહી શકાય તીરની લંબાઈ સમાન છે તો સમાન મૂલ્ય ધરાવે છે. દિશા વિરુદ્ધ છે તો હા, દિશા પણ કેવી છે? વિરુદ્ધ છે. તો આ એકાબીજાના ઋણ સદિશ થાય. આવું પણ લખી શકાય, સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ એ. જોજો, સદિશ બી એ સદિશ એ નો ઋણ છે. ઋણ નિશાની. આ ઋણ નિશાની શું દર્શાવશે? વિરુદ્ધ દિશા. સદિશ બી એ સદિશ એ નો ઋણ સદિશ છે. એ જ રીતે આવું પણ લખી શકાય, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ, સદિશ એ કઈ દિશામાં છે? તો સદિશ એ સદિશ બી ની ઋણ દિશામાં છે, સદિશ બી ની વિરુદ્ધ દિશામાં છે. તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ બી. તો આ છે એને બી નો ઋણ સદિશ અથવા તો બી ને એ નો ઋણ સદિશ તમે કહી શકો. આના માટે ખૂણો કેટલાનો આવશે? 180 ડિગ્રી. અને એવું પણ કહી શકાય કે એ ઇઝ ઇક્વલ ટુ બી. જોજો, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી નથી. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી નથી. એનું મૂલ્ય અને બીનું મૂલ્ય કેવા છે? સમાન છે, એવી વાત કરેલી છે. તો આ થશે ઋણ સદિશ. અથવા તો આ એ છે તો તમે આને માઇનસ એ કહી શકો. જોજો, એનો ઋણ સદિશ એટલે શું કહી શકાય? માઇનસ સદિશ એ. દિશા બદલાવી નાખો, મૂલ્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી તો શું થઈ જશે? ઋણ સદિશ થઈ જશે. તો આ થશે ઋણ સદિશ. ત્યારબાદ જોઈએ સમતલીય સદિશ. તો સમતલીય સદિશ કોને કહેવાય? સમતલીય સદિશ એક જ સમતલમાં રહેલા સદિશ. એક જ સમતલમાં રહેલા સદિશ. ધારો કે બે સદિશ છે, એક સદિશ એ અને બીજો સદિશ બી. આને સમતલીય સદિશ કહી શકાય? તો કહેવાય હા, આને સમતલીય સદિશ કહી શકાય, કારણ કે બંને સદિશ છે એ એક જ સમતલમાં રહેલા છે. ધારો કે આ સદિશ એ અને આ સદિશ બી, તો આને સમતલીય સદિશ કહી શકાય? તો કહી શકાય હા, આ સમતલીય સદિશ છે, કારણ કે બંને સદિશ છે એ એક જ સમતલમાં રહેલા છે. હું ધારો કે આને આ પ્રમાણે ગોઠવું તો પણ કહી શકાય આ સમતલમાં રહેલા છે. તો આવા સદિશને તમે સમતલીય સદિશ કહી શકો. યાદ રાખવું, બે સદિશ હંમેશા સમતલીય સદિશ હોય. બે સદિશ છે એ હંમેશા સમતલીય સદિશ હોય. આ બે સદિશને તમે કોઈ પણ રીતે ગોઠવશો એ હંમેશા એક સમતલ બને છે.
तो बे सदिश है हमेशा समतलीय सदिश होय। त्रण सदिश है तो तेने समतलीय सदिश कही शकाय तो कहेवाय कदाच होई शके अथवा तो न पण होय। जेम के आ त्रण सदिश है आने समतलीय सदिश कही शकाय तो आ त्रण सदिश है अत्यारे एक ज समतलमां छे तो आ त्रण सदिश है ए समतलीय सदिश है। आ कंडीशन में होय तो धारो के आ त्रण सदिश है ए आम गोठवायेला होय तो कही शकाय आ बंने छे ए एक ज समतलमां छे, आ बंने छे ए पण एक समतलमां छे, आ बंने पण एक ज समतलमां छे। त्रणेय त्रण एक ज समतलमां नथी। जो आ रीते गोठवायेला होय तो समतलीय सदिश कही शकाय, पण जो कोईक आ रीते गोठवायेला छे तो एने समतलीय सदिश कही शकशो नहीं। बे सदिश छे ए हमेशा समतलीय सदिश होय छे। त्यार पछी वात करीए सहप्रारंभिक सदिशनी तो सहप्रारंभिक सदिश कोने कहेवाय तो एना माटे समान प्रारंभिक बिंदु धरावता सदिश। समान प्रारंभिक बिंदु धरावता सदिश ने सहप्रारंभिक सदिश कहेवाय। जेम के आ डस्टर छे एना उपर त्रण बळ लागे छे, सदिश F1 F2 सदिश ऊपर तरफ अने F3 सदिश आ तरफ। तो कही शकाय कि आ डस्टर ऊपर जे बळ लागे छे ए त्रणेय बळ आ बिंदु पर लागे छे, मतलब कि आ बिंदु परथी त्रणेय बळ लागे छे। तो आवुं जे बळ छे अथवा तो आवा जे सदिश छे कि जे एक ज प्रारंभिक बिंदु धरावे छे तो आवा सदिशने शुं कहेवाशे सहप्रारंभिक सदिश कहेवाय। जेम के सदिश ए, सदिश बी अने सदिश सी, तो आ त्रणेय सदिश छे एने तमे सहप्रारंभिक सदिश कही शको। ध्रुवीय सदिश जोजो ध्रुवीय सदिश कोने कहेवाय तो कही शकाय कि प्रारंभिक बिंदु धरावतो सदिश। एवो सदिश के जे सदिश प्रारंभिक बिंदु धरावे छे तेने तमे ध्रुवीय सदिश कही शको। हवे जोजो जेम के स्थानांतर तो एक व्यक्तिनुं स्थानांतर आ तरफ थयुं, मतलब कि आ जग्या परथी जोईए तो ए व्यक्तिनुं स्थानांतर आ तरफ थाय छे तो आ एनुं प्रारंभिक बिंदु छे। तो स्थानांतर छे एने तमे ध्रुवीय सदिश कही शको, मतलब कि एवो सदिश के जेने प्रारंभिक बिंदु होवुं जोईए। अने एना पछी लईए अक्षीय सदिश। अक्षीय सदिश 11th में चाक गति नामनुं एक चेप्टर आवशे। आ चेप्टर में आनो उल्लेख थशे कि अक्षीय सदिश। हवे जोजो चाक गति में भ्रमणनी असर दर्शावे एवो सदिश के जे सदिश चाक गति में भ्रमणनी असर दर्शावतो होय तेने तमे अक्षीय सदिश कही शको। हवे अक्षीय सदिश छे एनी दिशा, तो अक्षीय सदिशनी दिशा कई तरफ होय तो नाम जुओ अक्षीय सदिश तो दिशा छे ए हमेशा भ्रमण अक्षनी दिशामां होय। भ्रमण अक्षनी दिशा अथवा तो कही शकाय भ्रमणाक्ष, तो भ्रमणाक्षनी दिशामां आवो सदिश रहेलो होय। हवे आ सदिशनी दिशा कई रीते शोधी शकाय तो बे रीते शोधी शकाय। एक तो जमणा हाथना स्क्रूना नियम मुजब अथवा तो जमणा हाथना अंगूठाना नियम मुजब। अक्षीय सदिशनी दिशा ए जमणा हाथना स्क्रूनो नियम अथवा तो जमणा हाथना अंगूठाना नियम मुजब शोधी शकाय। धारो के पंखो, तो पंखो छे ए जे गति करे छे ए गतिने कई गति कहेवाय चाक गति। पंखो पोतानुं स्थान बदलशे नहीं, परंतु पंखाना पाखिया छे ए भ्रमण करे छे तो आवी गतिने तमे चाक गति कही शको।
तो આવી જે ભ્રમણ ગતિ થતી હોય એને એક અક્ષ હોય। જેમ કે આ બુક છે, બુક આ પ્રકારે ફરે છે, બુક છે આ પ્રકારે ફરે છે, તો આને ભ્રમણાક્ષ હોય। આ જે ગતિ થાય એ ગતિને કઈ ગતિ કહેવાય? ચાક ગતિ। તો હવે આનો વેગ શોધવો છે, તો વેગ એટલે કયો વેગ શોધી શકાય? તો આનો તમે કોણીય વેગ શોધી શકો। ધારો કે પદાર્થ છે એ પદાર્થ આ પ્રકારે ચાક ગતિ કરે છે, તો આનો કોણીય વેગ શોધવો છે। બુક છે એ બુક આ પ્રકારે ચાક ગતિ કરે છે, જોજો બુક છે એ બુક આ પ્રકારે ચાક ગતિ કરે છે, તો કોણીય વેગ કઈ રીતે શોધી શકાય? તો જે સમતલ બને એ સમતલને લંબ એક સ્ક્રૂ રાખો। જો આ પ્રકારે ભ્રમણ થાય છે, આ પ્રકારે ભ્રમણ થાય છે, તો સ્ક્રૂ છે એને આ દિશામાં ફેરવો। હું સ્ક્રૂને એ દિશામાં ફેરવું તો સ્ક્રૂ છે, સ્ક્રૂની અણી ઉપર તરફ જાય, તો કહી શકાય કે કોણીય વેગ ઉપર તરફ છે, અથવા તો અક્ષીય સદિશ ઉપરની દિશામાં છે। આ તરફ જોઈએ તો આ પ્રકારે ભ્રમણ થાય તો આની ભ્રમણાક્ષ થાય। આ થશે પદાર્થની ભ્રમણાક્ષ। તો ભ્રમણાક્ષ ઉપર તો હું સ્ક્રૂ રાખું છું અને સ્ક્રૂને હું આ દિશામાં ફેરવું છું, તો કઈ દિશામાં જાય છે? ઉપર તરફ। તો અક્ષીય સદિશ ક્યાં હશે? તો કહી શકાય અક્ષીય સદિશ ઉપર તરફ હોય। એના કરતાં વિરુદ્ધ દિશા, ધારો કે એના કરતાં વિરુદ્ધ દિશા લો, પદાર્થ છે એ આમ ફરે છે। જો પદાર્થ આમ ફરતો હોય તો એને ફેરવું તો એ નીચે તરફ આવશે, એની અણી અહીંયા હતી એ નીચે તરફ આવે છે, તો આ થશે અક્ષીય સદિશની દિશા। તો આવી કન્ડિશનમાં અક્ષીય સદિશ કઈ દિશામાં હશે? નીચે તરફ। કઈ રીતે શોધી શકાય? જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ। એક્ઝામ્પલ તરીકે એક પદાર્થ સમઘડી દિશામાં ભ્રમણ કરે છે, તો એનો અક્ષીય સદિશ કઈ તરફ હશે? તો સ્ક્રૂ લેવાનો। કઈ દિશામાં ભ્રમણ કરે છે? સમઘડી। જો સમઘડી દિશામાં ભ્રમણ કરતો હોય તો સ્ક્રૂ કઈ દિશામાં જશે? અંદર। તો આના માટે અક્ષીય સદિશ કઈ તરફ હશે? અંદર। જો સમઘડી ભ્રમણ થાય તો। વિષમઘડી ભ્રમણ થાય તો સ્ક્રૂ ક્યાં આવશે? બહાર। તો અક્ષીય સદિશ કઈ તરફ હશે? બહાર। તો આ રીતે તમે શોધી શકો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ। સેકન્ડ, તો જમણા હાથના અંગૂઠાનો નિયમ। ધારો કે પંખાનો અક્ષીય સદિશ શોધવો છે, પંખાનો કોણીય વેગ શોધવો છે, કઈ દિશામાં હશે? તો પંખો અત્યારે આ પ્રમાણે ભ્રમણ કરે છે, જોજો પંખો અત્યારે આ પ્રકારે ભ્રમણ કરે છે, પંખાના પાંખિયા આ પ્રકારે ફરે છે, તો જમણા હાથ વડે મુઠ્ઠી વારવાની છે। કઈ દિશામાં વારવાની છે? તો જમણા હાથ વડે મુઠ્ઠી પાંખિયા જે દિશામાં ફરે છે એ દિશામાં વારો। તો પાંખિયા જો આ દિશામાં ફરે છે તો મુઠ્ઠી આમ વારું છું, અંગૂઠો ક્યાં રહેશે? નીચેની તરફ। તો અક્ષીય સદિશ કઈ દિશામાં છે? નીચે તરફ છે એવું કહી શકાય। અત્યારે જોજો કઈ દિશામાં ફરે છે? સમઘડી। તો સમઘડી મુઠ્ઠી વાળું છું આ દિશામાં, તો અંગૂઠો અંદર, તો અક્ષીય સદિશ અંદર। વિષમઘડી તો મુઠ્ઠી વાળું છું, અંગૂઠો બહાર, તો દિશા છે એ બહારની તરફ હોય છે। તો આ પ્રકારે તમે અક્ષીય સદિશની દિશા શોધી શકો છો। તેના પછીનો સદિશનો પ્રકાર શૂન્ય સદિશ। જોજો નામ પ્રમાણે જ શૂન્ય સદિશ કોને કહેવાય? તો શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ। શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ, એવો સદિશ કે જેનું મૂલ્ય કેટલું છે? શૂન્ય। તો આવા સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ કહી શકાય। મૂલ્ય કેટલું થશે? શૂન્ય। તો દિશા કઈ તરફ હશે? હવે જોજો મૂલ્ય શૂન્ય છે તો તમે કોઈ ચોક્કસ દિશા કહી શકતા નથી, તો આની તમે દિશા શોધી શકો નહીં, તો એની કોઈ ચોક્કસ દિશા દર્શાવી શકાય નહીં, અથવા તો કહી શકાય અનિયત દિશા, અનિશ્ચિત, મતલબ કે ચોક્કસ દિશા તમે કહી શકતા નથી। તો શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ હોય એને તમે શૂન્ય સદિશ કહી શકો। હવે દર્શાવાય કઈ રીતે? એની સંજ્ઞા શું છે? તો શૂન્યની ઉપર એક સદિશની નિશાની,
અને વંચાય શું? શૂન્ય સદિશ। જોજો સદિશ છે એટલે ઉપર આપણે સદિશની નિશાની કરીએ છીએ। હા, એનું મૂલ્ય કેટલું છે? મૂલ્ય શૂન્ય છે, પરંતુ એ સદિશ હોવાથી આપણે એને શું કહીએ છીએ? શૂન્ય સદિશ કહી શકીએ। તો શૂન્ય સદિશનું એક્ઝામ્પલ લઈએ। શૂન્ય સદિશનું ઉદાહરણ તો 9મા ધોરણમાં ભણી ગયા હોય કે વેગ અચળ હોય તો પ્રવેગ ઉત્પન્ન થશે નહીં। વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ ઉત્પન્ન થાય એવું કહી શકાય। તો એવું કહી શકાય કે અચળ વેગથી ગતિ કરતા વાહનનો પ્રવેગ, અચળ વેગથી ગતિ કરતા વાહનનો પ્રવેગ કેટલો હશે? હવે પ્રવેગ કેવી રાશિ? તો પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ। અને મૂલ્ય કેટલું છે? તો કહી શકાય પ્રવેગનું મૂલ્ય શૂન્ય છે, તો એને લખી શકાય શૂન્ય સદિશ। અચળ વેગથી ગતિ કરતા વાહનનો પ્રવેગ એ શૂન્ય સદિશ થશે, કારણ કે કોઈ પણ પ્રકારનો પ્રવેગ ઉત્પન્ન થશે નહીં। સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય સદિશ થાય। કેવી રીતે? એક પદાર્થને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો છો, તમે પદાર્થને 50ના વેગથી ફેંકો, જેમ પદાર્થ ઉપર જાય એમ ધીમો થાય, 50માંથી 40, 30, 20, 10, 0। અહીંયા પદાર્થ છે એ ક્ષણિક સ્થિર થઈ જાય। શું થશે? 50માંથી ધીમો પડશે અને મહત્તમ ઊંચાઈએ એ સ્થિર થઈ જશે અને ફરીથી એ નીચેની તરફ આવશે। તો અહીંયા એ સ્થિર થઈ ગયો, અને જો પદાર્થ સ્થિર થઈ જાય તો એનો વેગ કેટલો હોય? તો વેગ કહી શકાય શૂન્ય। તો ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હોય છે? શૂન્ય હોય છે। અને ત્યારબાદ જોઈએ શૂન્ય સદિશના ગુણધર્મ। શૂન્ય સદિશના ગુણધર્મ એકદમ સિમ્પલ છે। જોજો, કોઈ પણ સદિશ સાથે શૂન્ય સદિશ ઉમેરવામાં આવે તો એ સદિશ પોતે હશે। કોઈ પણ સદિશ સાથે શૂન્ય સદિશ ઉમેરો છો તો એ સદિશ પોતે હશે। સેકન્ડ, કોઈ વાસ્તવિક સંખ્યાનો શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરો। અહીંયા એન શું છે? તો એન છે એ શું છે? વાસ્તવિક સંખ્યા। તો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે શૂન્ય સદિશનો ગુણાકાર કરો તો જવાબ શું આવશે? શૂન્ય સદિશ। એ જ રીતે કોઈ સદિશ સાથે શૂન્ય સદિશનો ગુણાકાર કરો, કોઈની સાથે પણ શૂન્યનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? શૂન્ય। તો અહીંયા જોજો, કોઈ સદિશ સાથે શૂન્ય સદિશનો ગુણાકાર કરો તો જવાબ શું આવશે? શૂન્ય સદિશ આવશે। તો આ થશે એના ગુણધર્મ। સિમ્પલ જોજો, કોઈ સદિશ છે, આ સદિશ એ, એની સાથે તમે કોઈ સદિશ માઇનસ એનો સરવાળો કરો છો। આ સદિશ એનો વિરુદ્ધ સદિશ છે, અથવા તો સદિશ એનો ઋણ સદિશ છે। તો આ બંનેનો ટોટલ કરો તો પરિણામી શું આવે? તો કહી શકાય સદિશ એ પ્લસ સદિશ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ। સદિશ સાથે સદિશનો સરવાળો એટલે જવાબ પણ કેવો આવશે? સદિશ જ આવશે। તો આનો પરિણામી શું થશે? શૂન્ય સદિશ થાય છે।